કરમસદ આણંદ મનપાની પ્રથમ ચૂંટણી હાલ યોજાઈ રહી છે। ત્યારે જાણવા મળ્યા મુજબ કરમસદ આણંદ મનપામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 3ની એસટી બેઠકને લઈને આણંદના જાગૃત યુવાને ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે અને દાદ માગી છે કે વર્ષોથી આ વિસ્તારમાં એસટી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિના લોકોની સંખ્યા નહિવત હોવા છતાં અહીંયા અનામતની બેઠક ફાળવવામાં આવે છે તે યોગ્ય નથી। વધુમાં જાણવા મળ્યા મુજબ કરમસદ આણંદ મનપાના વોર્ડ નંબર 3 જે અગાઉ વોર્ડ નંબર 4 હતો, એસઆઈઆરની પ્રક્રિયા બાદ પણ આ વોર્ડને એક બેઠક એસટીની ફાળવવામાં આવી છે। 2021થી 2025 સુધી આ વોર્ડને આ વિસ્તારને એક સિક્યોર બેઠક એસટીની ફાળવવામાં આવતી હતી। નવી એસઆઈઆરની પ્રક્રિયા બાદ પણ એસટીને એક બેઠક અનામત આપવામાં આવતા જાગૃત નાગરિક સાજુદ્દીન મલેકે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી છે કે નવી એસઆઈઆરની મતદાર યાદી મુજબ માત્ર 37 જ મતદારો ધરાવતા હોવા છતાં ચૂંટણી પંચે આ વિસ્તારમાં એક બેઠક અનામતને ફાળવી છે કેમ? 2021થી 2025ની વાત કરું તો તમામ ચૂંટણીઓમાં એક જ વ્યક્તિ બિનહરીફ થતો હોવાનું જાહેર થતાં એક વિચારવા જેવી બાબત હોય, આ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિના લોકો ન હોય તો વિકાસ કોનો કરવો? અનામત બેઠકનો અર્થ એવો થાય છે કે એ વિસ્તારના લોકોને એમના સમાજમાંથી પ્રતિનિધિત્વ મળે તો એ વિસ્તારના લોકોનો અવાજ બને, એ વિસ્તારના લોકોનો વિકાસ થાય। પરંતુ આ વિસ્તાર લઘુમતી સમાજનો હોય તેમ છતાં પણ અહીંયા એસટીની બેઠક ફાળવવાતા સાજુદ્દીન મલેકે ગુજરાત હાઈકોર્ટમાં SCA 2181/2026ની એપ્લિકેશન દાખલ કરી ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અને કરમસદ આણંદ મનપાના અધિકારી વિરુદ્ધ પિટિશન દાખલ કરી છે। જાણવા મળ્યા મુજબ આ વખતની જે ચૂંટણી છે એમાં પણ પરિસ્થિતિ એવી છે કે એસટી સમાજના ઉમેદવારો ઊભા રહ્યા છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ ઉપર એક ઉમેદવાર ઊભો રાખ્યો છે, આપે પણ એક ઉમેદવાર ઊભો રાખ્યો છે અને એક વ્યક્તિ અપક્ષથી આ ચૂંટણી લડી રહ્યો છે। ત્યારે એક ચર્ચાની વાત એ પણ બની હતી જે તે વખતે કે કોંગ્રેસનો ગઢ વિસ્તાર હોવા છતાં આણંદ કોંગ્રેસને અહીંયા એસટીનો ઉમેદવાર કેમ ના મળ્યો? વધુ વિગત માટે મારી સાથે જોડાયેલા રહો। સાજિદ માલિક સાથે ઉમર ફારૂક, ચક્રવાત ન્યૂઝ, આણંદ।